તો વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુરમાં ફાળવવામાં આવી એમ્બ્યુલન્સ કે જ્યાં મીઠીબોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળી એમ્બ્યુલન્સ કે જ્યાં કલેક્ટર કચેરી ખાતેથી લીલી ઝંડી આપી કરાયું પ્રસ્થાન। ત્યારે સ્થાનિક અને અંતરિયાળ વિસ્તારના લોકોને મળશે સુવિધા। જ્યાં કલેક્ટર સહિત અનેક આરોગ્યના જે અધિકારીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા કે જ્યાં 108 દરેક લોકો માટે એક વરદાનરૂપ સાબિત થઈ રહી હોય છે કે જ્યાં અંતરિયાળ વિસ્તાર જે ખાસ કરીને જે અંતરિયાળ વિસ્તારો હોય છે ત્યાં જો કોઈને આરોગ્યની જે ઇમરજન્સી આવે ત્યારે એ લોકોને પ્રાથમિક સુવિધા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે મહત્વરૂપ જે કરી પૂરી પાડતું હોય તો 108 તો જ્યાં 108 જે છોટાઉદેપુરમાં 108ની નવી એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે કે જ્યાં મીઠીબોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે। મીઠીબોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 108 ફાળવવામાં આવી છે કે જ્યાં કલેક્ટર કચેરી ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું કે જ્યાં આ અંગે કલેક્ટર સહિત આરોગ્યના અધિકારીઓ પણ હાજર રહ્યા। આજે જીએમડીસી ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીઠીબોરને એમના CRS ફંડમાંથી એક ગાડી ડોનેટ કરવામાં આવી। અમારી લગભગ 2 મહિના પહેલાં અમે એમનાથી એક ગાડી માગી હતી કે ભાઈ એકાદ PSCમાં અમને ગાડી આપો, તો અમારી માગણીને માન આપી આજે એમણે ગાડી ડોનેટ કરી છે, જેનું ઉદ્ઘાટન માનનીય કલેક્ટર સાહેબ શ્રી, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી તથા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવી તથા લીલી ઝંડી બતાવી અને ગાડીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। આશા છે કે આ ગાડીથી ટ્રાઇબલ તાલુકાની ઘણી બધી પબ્લિકને આરોગ્ય સુવિધાઓ